ભરૂચમાં છેલ્લા 15 વર્ષથી સાર્થક ફાઉન્ડેશન મકર સંક્રાંતિ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવારનું અવિરત અભિયાન ચલાવી રહ્યું છે, જે અંતર્ગત આ વર્ષે લલ્લુભાઈ ચકલા ખાતે સંસ્થાના પ્રમુખ હેતલભાઈ અને સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષીઓનું સારવાર કેન્દ્ર સવારે શરૂ કરાયું હતું, જ્યાં સ્વયંસેવકો અને પશુ ચિકિત્સક દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી। આ જ કાર્યના અંતર્ગત અમે બાળકો પાસે ગયા વર્ષે લગભગ અંદાજિત 1000 કિલો દોરા ભેગા કર્યા તથા ગયા વર્ષે 25થી વધુ પક્ષીઓ અમે બચાવી શક્યા છીએ। ને ખાસ જનતાને અપીલ કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરો, સવારે 9 થી 5 જ આપણે પતંગ ચગાવો એવી ખાસ વિનંતી છે। ગુબ્બારા છે, ફટાકડા છે, એનો ઉપયોગ નહીવત કરો તો સારું એ નમ્ર વિનંતી છે। અગર આપને ઉત્તરાયણ દરમિયાન કે ઉત્તરાયણ પછી પણ જો પક્ષી ઇન્જર દેખાય તો તમે અમારી સંસ્થાનો સંપર્ક કર્યો। સાર્થક ફાઉન્ડેશનનો હેલ્પલાઇન નંબર છે 94 298 62 900। આપ સંપર્ક કરજો, અમારા કાર્યકર છે, ડૉક્ટર છે, પહોંચી જશે અને સેવા। કરુણા અભિયાન અંતર્ગત ભરૂચ સામાજિક ન્યાય વિભાગના તમામ સ્ટાફ તેમજ ભરૂચની એનજીઓની સંસ્થાઓ જેવી કે સાર્થક ફાઉન્ડેશન, રોટરી ક્લબ, સંસ્કૃતિ સમાજ સેવા, નેચર ફાઉન્ડેશન, મન મૈત્રી ફાઉન્ડેશન, ગ્રીન ભરૂચ, કામધેનુ ગૌરક્ષક સંસ્થા આ વગેરે સંસ્થાઓના સહયોગ થકી અમો દ્વારા ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકામાં 6 થી 7 જેટલા કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે અને આપ તમામ ભરૂચવાસીઓને અપીલ છે કે કાચ પીવડાવેલા દોરા અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરી અને અમોને સહયોગ આપવા માટે વિનંતી। હેપી ઉત્તરાયણ।